મોદી સાહેબ ગુજરાતમાં આવે કે દેશના કોઈ પણ ખૂણે જાય, હવે સમય આવી ગયો છે કે એમણે જવાબ આપવો પડે. આખું વિપક્ષ, રાહુલજી, તમે, હું, આખું વિપક્ષ એ બધા જ ઓપરેશન સિંદૂર વખતે રાષ્ટ્ર સાથે હતા, સૈન્ય સાથે કાલે પણ હતા, આજે પણ છે, આવતીકાલે પણ રહેશે. પણ નરેન્દ્રભાઈ હવે સવાલનો જવાબ આપવો પડશે કે પેલા ટેરરિસ્ટો ક્યાં છે. એટલે ગુજરાતમાં એને ફાંકો મારવાના બદલે, મેરી રગો મેં સિંદૂર હે આવું દાપણ કરવાના બદલે પેલા આતંકવાદીઓ ક્યાં છે એનો જવાબ આપો. જવાબ આપો ગુજરાતની 6.5 કરોડ જનતાને અને દેશની 140 કરોડ જનતાને કે તમારા હોવા છતાં પુલવામા કેમ થયું, પુલવામામાંથી તમે શું સબક લીધો, કેમ પહેલગામ થયું, કેમ ટેરરિસ્ટોને પકડી શકતા નથી, કેમ તમારી ડિપ્લોમેસી ફેલ ગઈ, કેમ ભૂટાન ને શ્રીલંકા જેવો નાનો દેશ પણ તમારા સમર્થનમાં નથી, કેમ તમારા ઇન્ટરનેશનલ રિલેશન્સ બધા કોલેપ્સ થઈ ગયા છે. આનો જવાબ એમણે આપવો જોઈએ. એટલે ગુજરાત અને દેશની સામાન્ય જનતાની આગળ છાતી ખોલીને છાતી ફૂલાઈને ફરવાનું, છાતી ફૂલાઈને ફરવાનો અધિકાર એ ભારતની જનતા અને માતૃભૂમિ માટે છાતી પર ગોળી ખાવાની તૈયારી સાથે જે જવાનો સરહદ ઉપર હતા, જે બલિદાનો આપે છે, એમના સિવાય કોઈનો નથી. તમારે તો નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી તરીકે, ગુજરાતના પુત્ર તરીકે એ વાતનો જવાબ આપવો પડે કે આતંકવાદીઓની ધરપકડ કેમ કરતા નથી. આતંકવાદીઓ ક્યાં ફરી રહ્યા છે? પાકિસ્તાનમાં છે, ભારતની સરજમી પર છે, પાક ઓક્યુપાઈડ કાશ્મીરમાં જતા રહ્યા, અદ્રશ્ય થઈ ગયા, ક્યાં ગયા? અને ફરી કોઈ બીજી વારદાતને અંજામ આપશે તો તમે શું કરી લેશો? રાજુઓ છો બીજા ટેકની? આનો જવાબ એમણે આપવો જોઈએ.